જય મુરલીધર, જય ઠાકર, મેરામણ આહિર. આ સાગર રાઠોડ સામાજિક કાર્યકર કોને ઊભો કર્યો એ પણ આપણે ભાઈ મળી ગયો છે. સાંભળો એને બતાવું તમને. હેલો મેરામણભાઈ, જય મુરલીધર. જય મુરલી. સારું છે. ક્યાં તો ઘરે છો? બારે ઘરે. વાત કરવી હતી થાય? હે વાત કરવી હતી થાય? બોલો ને. અરે તો હું તમે લોકો યાર બધા સાગરભાઈ ની વાયણ પડી ગયા. સાગરભાઈ તમે ફોન કરો દેવી પૂજક બનીને, બાકી બીજું કોઈ કરતા નથી. મેં ક્યાં દેવી પૂજક હવે તારો જ વિડીયો છે ભાઈ, તારો જ અવાજ છે. તું અમારી હા ભાઈ, ક્ષત્રિય સમાજનો છે. આ મુંબઈ એરિયા છે. આ ઓલા જિગ્નેશભાઈ ને ફોન કરતો તો, પછી ઓલા વેજાભાઈ ચાડિયાને ફોન કરો, ઘણાને બધે આ ફોન કરેલ છે. બરોબર, આ વ્યક્તિ બરોબર છે. આ ઘણાને આ ફોન કરેલ છે આ વ્યક્તિ. એટલે મારે કહેવાનો મતલબ એ છે કે આ ક્ષત્રિય સમાજનો છે, પણ આ દેવી પૂજક બનીને ફોન કર્યો છે. એટલે આને કાયદા રીતિ અને આ સાગર રાઠોડને દેવી પૂજક સમાજને આપણે કહી કે આને કાયદા રીતિ ભાટ ભણાવો. અહીંના નંબર નાખું છું. આ મુંબઈનો છે. આ હકુબાને પણ ફોન કરતો હતો. બરોબર, મારા હમયથી નંબર પહેલા ફોન કર્યો હતો. એટલે આ બધાનો દાડિયો બને છે. આ સાગર રાઠોડનો દાડિયો બન્યો. એટલે સાગર રાઠોડી અને આની બેની એક પિક્ચર બનાવી નાખ્યો કે તું દેવી પૂજક બનીને ફોન કર. બરોબર, પણ સાગર રાઠોડ તારા પુરાવામાં આ મેરામણ આહિર ગમે ત્યાંથી ગોતી લ્યો. હા, મને ખબર હતી. આ મેરામણ આહિર ગમે ત્યાંથી તારા પુરાવા ગોતી લે. ખોટો વિડીયો મારી પાસે ન હાલે, તું કરતોય ન હાલે. બીજા નંબરમાં કે આજ વેજાભાઈ સાડિયા, જિગ્નેશભાઈ બધા રાજકોટ ગયા, તો તું ત્યાં જા. રોગો કહેતો હું સામાજિક કાર્યકર કહેવાનો, સામાજિક કાર્યકર માં જા. કાર્યકર ઉપર ખોટી ફરિયાદ થયું છે. ન્યા જા, ન્યા કે ન્યા ફરિયાદ કરાવ. લોકો સોશિયલ મીડિયામાં ફાંકા મારા એ બધા અહીંયા ગયા છે. તું જાજે હવે. અને આ લોકો આના ભાઈના નંબર નાખું છું, આ બોમ્બઈ વાળાના. એટલે દેવી પૂજક સમાજના આપણે બધાને કહીએ કે ભાઈ આને બધા ફોન કરો અને આને મારે કાયદેસર કાર્યવાહી કરો. જય મુરલીધર, જય ઠાકર.